સ્વાભાવિક છે કે રાજ્યોના સહયોગી પણ છે, આંધ્રપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, હવે એ સ્ટોલોની મુલાકાત પ્રધાનમંત્રી લેવા પહોંચ્યા છે. અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જે કામગીરી ગુજરાતમાં અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કરી છે તેઓની કામ કરે છે. અત્યારે કર્ણાટકના સ્ટોલની મુલાકાત લેવા પ્રધાનમંત્રી પહોંચ્યા છે. કર્ણાટક પણ આ જે 3 દિવસીય છે કાર્યક્રમ એમાં સહયોગી રાજ્ય તરીકે જોડાયું છે. સહયોગી રાજ્ય તરીકે કર્ણાટક જોડાયું છે, રાજસ્થાન જોડાયું છે, આંધ્રપ્રદેશ જોડાયું છે, ઉત્તર પ્રદેશ જોડાયું છે. આ તમામ સ્ટોલોમાં જે કામગીરી તે રાજ્યોએ કરી છે તેની મુલાકાત સીધી રીતે અત્યારે પ્રધાનમંત્રી લઈને દરેક સ્ટેટના પ્રતિનિધિઓ સાથે પ્રધાનમંત્રી વાતચીત કરીને સીધી રીતે માહિતી મેળવી રહ્યા છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે ગુજરાત સિવાયના રાજ્યોની જે કામગીરી છે એને પણ પ્રધાનમંત્રી સીધી રીતે અત્યારે નિહાળી રહ્યા છે. સ્વાભાવિક છે કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશમાં સૌથી આગળ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પણ સીધી રીતે જોવા જઈએ તો 2030 સુધીમાં ગુજરાત રાજ્યનું લક્ષ્ય એ 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં કામગીરી કરવાનું છે, જ્યારે 2030 સુધીમાં ભારતનું જે લક્ષ્ય એ 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું છે. અને એ ક્ષેત્રે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જે કામગીરી છે એ કામગીરી નિહાળી રહ્યા છે. અત્યારે પણ એ જ કામગીરી અંતર્ગત સીધી રીતે પ્રધાનમંત્રી મળ્યા છે. તેમની સાથે ઉત્તર પ્રદેશમાં જો કહી શકાય કે જે ઉત્તર પ્રદેશના અધિકારી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અધિકારી રહી શકાય AK શર્મા અત્યારે પ્રધાનમંત્રીને AK શર્મા જે છે એ સમજાવી રહ્યા છે. તેઓ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે ગુજરાતમાં CMOમાં કામગીરી કરતા હતા. તેઓ જ અત્યારે તેમને એ સમજાવી રહ્યા છે કે તેઓ ઉત્તર પ્રદેશ સાથે બીજી અન્ય રીતે કેવી રીતે કામગીરી કરે છે અને અધિકારિક રીતે કેવી રીતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામગીરી થઈ રહી છે. આ તમામ વસ્તુઓ અત્યારે સમજાવવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ સીધી રીતે જે મંદિરની પ્રતિકૃતિ છે એ ઉત્તર પ્રદેશમાં રામજી મંદિર છે એ તમામની પ્રતિકૃતિ પણ નિહાળવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કેવી રીતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામગીરી કરી છે અને એ કામગીરી કેવી રીતે કરવામાં આવી રહી છે, દેશ કેવી રીતે આગળ તમામ વસ્તુઓનું પ્રદર્શન જે રાખવામાં આવ્યું છે તેને અત્યારે નિહાળવામાં આવી રહ્યું છે. એટલે થોડીક જ વારમાં પ્રધાનમંત્રી મુખ્ય હોલ તરફ આગળ વધે છે અને એ અહીંયા આવશે અને કાર્યક્રમને સત્તાવાર રીતે ખુલ્લો મૂકશે. તમામ ક્ષેત્રે જે કામગીરી થઈ છે એ કામગીરીના પરિપ્રેક્ષમાં પણ અત્યારે પ્રધાનમંત્રી નિહાળી રહ્યા છે. અત્યારે ઉત્તર પ્રદેશનો જે સ્ટોલ છે, ઉત્તર પ્રદેશના સ્ટોલમાં પ્રધાનમંત્રી સીધી રીતે કામગીરી છે એને નિહાળી રહ્યા છે, જે પ્રદર્શન છે એને નિહાળી રહ્યા છે અને એ દ્રશ્યો સીધી રીતે અત્યારે G24 કલાકના દર્શકો ટીવી સ્ક્રીન ઉપર મહાત્મા મંદિરથી જોઈ રહ્યા છો. જે પ્રકારની કામગીરી છે અને કામગીરી અંતર્ગત એ થઈ રહ્યા છે. અત્યારે હું ખાસ તમને ફરી એકવાર કહી દઉં કે જે AK શર્મા છે, AK શર્મા ગુજરાત કેડરના IAS અધિકારી હતા. તેમની સાથે મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે તેમની સાથે કામગીરી કરતા હતા અને તેમને ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં પણ એક સારી કામગીરી કરી હતી. ત્યાર પછી સીધી રીતે તેઓને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સીધો તેઓ સક્રિય પણ થયા છે. આ પ્રકારના તેઓ અનેક એવા અધિકારીઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે અને હવે જે પ્રકારની કામગીરી છે એ દરેક જગ્યાએથી તેઓ નિહાળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે થોડીક જ વારમાં સીધી રીતે પ્રધાનમંત્રી અહીંયા આવશે અને એ કામગીરીથી પછી જે પોતાના અનુભવો છે અને 2030માં જે પ્રકારે ભારતે લક્ષ્ય રાખ્યો છે 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો, એ લક્ષ્યને કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનો આખો એક્શન પ્લાન છે આ 3 દિવસના જે એક ઇવેન્ટ છે એમાં નક્કી કરી લેવામાં આવશે. જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો મહાત્મા મંદિર ખાતેથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અહીં રિન્યુએબલ એનર્જીને લઈને જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એ એક્સપોને PM મોદી હવે સત્તાવાર રીતે ખુલ્લો મૂકશે. થોડી વારમાં PM મોદી મુખ્ય મંચ પર આવશે. હાલમાં જ વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એ સ્ટોલની PM મોદી મુલાકાત લઈ રહ્યા છે અને જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી વિશે માહિતી મેળવી રહ્યા છે. વિવિધ દેશો અને રાજ્યોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જે પ્રદર્શનો છે પ્રદર્શનોને PM મોદી નિહાળી રહ્યા છે. જર્મની દ્વારા પણ રિન્યુએબલ એનર્જીનો એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જર્મનીએ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ખૂબ જ કામ કર્યા છે અને તેમનો જે સ્ટોલ છે તે જર્મનીના સ્ટોલ પર જઈને પણ PM મોદીએ માહિતી મેળવી. તો ઉત્તર પ્રદેશનો જે સ્ટોલ
સ્ટોલ છે એ પ્રદર્શન પણ નિહાળ્યું. એ.કે. શર્માએ તેમને માહિતી આપી. એ.કે. શર્મા કે જે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે સીએમઓમાં તેમણે કામ કર્યું હતું. આઈએએસ કેડરના અધિકારી હતા અને હાલમાં તેઓ ઉત્તર પ્રદેશમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં ઉત્તર પ્રદેશની જે પ્રદર્શની છે તે તેમણે નિહાળી. વિવિધ જે ટેકનોલોજી છે, વિવિધ ટેકનોલોજી હાલમાં પીએમ મોદી તેની માહિતી મેળવી રહ્યા છે. આ જે એક્સપો છે આ એક્સપોને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ જે કાર્યક્રમ છે ભારત અને વિશ્વભરની અગ્રણી જે નાણાકીય સંસ્થાઓ છે, રોકાણકારો છે, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એક સાથે લાવશે.